નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપ નિહાળી રહ્યા છો બીએન ન્યૂઝ. રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમાંદા મહાજમાં પાદરા તાલુકામાં હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી. રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમાંદા મહાજ ભારત દેશમાં એક વિશાળ આકાર લઈ રહ્યું છે, ત્યારે ગુજરાતભરમાં પસમાંદા મહાજમાં લોકો સંગઠનની વિચારધારા સાથે જોડાઈ રહ્યા છે. રાષ્ટ્રીય અધ્યક્ષ આતિફ રશીદજી અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ એડવોકેટ રિયાઝ શેખજીની સૂચના અને માર્ગદર્શન હેઠળ ગુજરાત પ્રદેશ મહામંત્રી સાજીદભાઈ દિવાન અને ભરૂચ જિલ્લા પ્રમુખ ફારૂકભાઈ દિવાનની આગેવાનીમાં કેટલાક હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી. નવા જોડાયેલા હોદ્દેદારોને સંગઠન વિશે માહિતી આપી અને સમાજના કામો કરવા અને સમાજને પડતી મુશ્કેલીઓમાં સમાજ સાથે રહી સમાજને મદદરૂપ થવા અને સમાજને સરકારી યોજનાઓના લાભ કઈ રીતે અપાવી શકાય એની વિસ્તૃત ચર્ચા કરી, જેમાં પાદરા તાલુકાના પ્રમુખ તરીકે સાબિરભાઈ દિવાન, ઉપપ્રમુખ તરીકે ઘાંચી જાહિદભાઈ કદીવાલા, ઘાંચી સાજીદભાઈ કદીવાલા, દિવાન ઇમ્તિયાજભાઈ, દિવાન અયુબભાઈ, મહામંત્રી તરીકે જાવીદભાઈ વોરા, કારોબારી સભ્ય તરીકે ઘાંચી તોફિકભાઈ કદીવાલા અને પાદરા શહેર પ્રમુખ તરીકે કાદરભાઈ દિવાન, ઉપપ્રમુખ તરીકે દિવાન યુસુફભાઈની નિમણૂક કરવામાં આવી, જેમાં ભરૂચ જિલ્લામાંથી યાસીનભાઈ દિવાન, સલમાનભાઈ દિવાન, ઇલિયાસભાઈ મંસૂરી, નજીર દિવાન, ઇમ્તિયાજભાઈ દિવાન, સાઈદભાઈ શેખ સાથે પત્રકાર તરીકે ખોડાભાઈ વસાવા હાજર રહ્યા હતા. રિપોર્ટર ઇમરાન દિવાન, બીએન ન્યૂઝ. अस्सलाम वालेकुम. હું ફારૂક દિવાન, રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમાંદા મહાજ ભરૂચ જિલ્લા અધ્યક્ષ. આજરોજ પાદરા તાલુકાના અંદર વડોદરા જિલ્લામાં એક મિટિંગનું આયોજન કરેલું હતું, જેમાં પાદરા તાલુકાની અંદર કેટલાક હોદ્દેદારોની નિમણૂક થઈ છે. પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રી, એવી રીતે અલગ અલગ બધા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમાંદા મહાજ જે રીતે સમાજને લગતા કામો કરી રહ્યું છે અને સમાજના માટે કામ કરી રહ્યા છે, એટલા એક્ટિવ જે અમારા ભરૂચ જિલ્લામાંથી પણ કેટલાક હોદ્દેદારો આજે અહીંયા ઉપસ્થિત છે અને પ્રદેશ મહામંત્રી સાજીદભાઈ દિવાનની આગેવાનીમાં પાદરા તાલુકાના અંદર હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે અને આગળ વડોદરા જિલ્લાની પણ એક ટીમ ટૂંક સમયમાં તૈયાર થઈ રહી છે. એટલે પાદરા તાલુકાના જે હોદ્દેદારો છે એ પણ આગળ સંગઠનમાં ખૂબ ઉત્સાહથી જોડાયા છે અને આગળ એ લોકો સારી કામગીરી કરશે એવી અમને આશા છે.